આજે નાવકાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ને એમાં લગભગ 65% ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને બાકીના ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। શું કહે છે હવામાન વિભાગનું અનુમાન એ મારે તમને આ ચિત્રના માધ્યમથી દર્શાવવું છે કે જ્યાં આગળ કચ્છ છે, સૌરાષ્ટ્રના બધા જ ભાગો, દક્ષિણ ગુજરાતની અંદર ઉપર બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે, હવામાન વિભાગ શું કહે છે એ મારે તમને અહીંયા બતાવવું છે। કચ્છની અંદર વાત કરવામાં આવે તો 30%થી વધારે વરસાદની સંભાવના 5 થી 15 mm 1 કલાકની અંદર વરસી શકે છે વરસાદ, થંડર સ્ટ્રોમ અને એની સાથે સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। આ બાજુ જામનગરની અંદર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર ત્યાં સુધી કે અમદાવાદની અંદર પણ આજે વાદળો ઘેરાયેલા છે, ઝાપટા પડી રહ્યા છે અને વીજળીઓ પણ આકાશમાં નાટારમ કરતી દેખાઈ રહી છે। એની સાથે સાથે આ બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી બધી જ જગ્યાએ ઓરેન્જ એલર્ટ। દક્ષિણ ગુજરાતની અંદર આ બાજુ જઈએ મધ્યમાં આણંદ આવે, ત્યાંથી નીચે વડોદરામાં, વડોદરાથી નીચે ભરૂચ, ભરૂચની સાથે સાથે નર્મદા છે, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ બધી જ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ 7 વાગ્યા સુધીનું ફોરકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીમાં આ યલો એલર્ટ છે એ જિલ્લાઓમાં વધારે વરસાદ વરસી શકે છે। એની સાથે સાથે વિંડી શું કહે છે, વિંડીનું અનુમાન શું કહે છે એ પણ મારે તમને બતાવવું છે ને આજે વિંડીના અનુમાનની અંદર એક બહુ રસપ્રદ ચિત્ર દેખાઈ રહ્યું છે, કારણ કે એક લો પ્રેશર બનતું વિંડીની અંદર દેખાઈ રહ્યું છે અને એ લો પ્રેશર છે એ અહીંયા આગળ આ વિસ્તારની અંદર બની રહ્યું છે। દ્વારકાવાળો જે વિસ્તાર છે, દ્વારકાની આજુબાજુ, બેટ દ્વારકાની આજુબાજુનું ઝૂમ કરીને થોડું હું તમને બતાવું કે અહીંયા એક જબરજસ્ત વરસાદી સિસ્ટમ પણ છે જે આ લો પ્રેશર બની રહ્યું છે, હવાઓ અહીંયા ગોળ ગોળ ચક્કર કાપી રહી છે ને એની સાથે દ્વારકાની અંદર એ અસર કરી રહી છે, દ્વારકા જામનગર સુધી અસર કરી રહી છે, અમદાવાદ બધી જ વરસાદી માહોલ અહીંયા જામેલો દેખાય છે, વાદળછાયું વાતાવરણ બધે જ છે, આકાશ ગરમ ભાયેલું છે। જેમ જેમ સમય વીતતો જાય, આગળ વધતો જાય સમય, એમ કેવું ચિત્ર દેખાય છે એ તમને બતાવવું છે। રાત્રે આજે 2 વાગ્યાથી લઈ અને સવાર સુધી વરસાદની ક્યાં ક્યાં સંભાવનાઓ છે તો કોસ્ટલ વિસ્તાર છે ત્યાં આગળ સંભાવનાઓ વધારે છે, દ્વારકાથી શરૂ કરી અને છેક આ બાજુ ભાવનગર અને અહીંયા આગળ ખંભાતથી શરૂ કરી સુરત, વલસાડમાં શક્યતાઓ વધારે દેખાઈ રહી છે। આ બાજુ જે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા કે પછી સાબરકાંઠાની આજુબાજુમાં વરસાદ વરસી શકે છે અને એની સાથે 29 તારીખથી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આ બાજુ પાકિસ્તાન તરફ આગળ વધતી દેખાઈ રહી છે, પણ એની અસર કચ્છની અંદર સૌથી વધારે દેખાય છે। વાદળો વરસી શકે એવા વાદળો, જેને લોઅર ક્લાઉડ્સ આપણે કહીએ છીએ, એ કેવું ચિત્ર બતાવે છે અત્યારનું 5 થી 6 વાગ્યાની વચ્ચેનું એ ચિત્ર એકવાર જોઈએ તો અહીંયા દ્વારકાની અંદર વરસાદ સારો એવો વરસે, 92%થી લઈ અને 98% સુધીની બતાવવામાં આવી છે અહીંયા આગળ શક્યતાઓ। અને આગળ સમય જતાં ક્યાં કેવો ચિત્ર છે એનું એક આજના દિવસ અને આવતીકાલ બપોર સુધીનું જો એક અનુમાન વિંડી દ્વારા જે આપવામાં આવી રહ્યું છે એ તમને બતાવીએ તો આ જે વિસ્તારોની અંદર સફેદ વાદળો દેખાઈ રહ્યા છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે। આવતીકાલે બપોરે બની શકે કે અમદાવાદની અંદર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ જે આગાહી કરી રહ્યા છે કે વરસાદ 29-30 તારીખની આસપાસ સારો એવો વરસી શકે છે અને એ આગાહી અહીંયા આગળ દેખાઈ રહી છે। આ બાજુ ડુંગરપુરની આજુબાજુના જે સરહદી વિસ્તારો છે ગુજરાતના ત્યાં આગળ સુરેન્દ્રનગર, થાન 99-100% શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર 29 તારીખે સુરત છે કે એની આસપાસના વિસ્તારો 99%થી લઈ અને છેક વલસાડ સુધી જો આપણે જઈએ તો 100% સુધીનો વરસાદ વરસી શકે છે। એટલે 3 દિવસની અંદર વરસાદ ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે। શક્યતા એ છે કે આ 7 દિવસ વાતાવરણ ગરમાયેલું રહેશે, ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક અલગ અલગ ભારેથી અતિ ભારે અથવા તો હળવો વરસાદ પડી શકે છે। આ 10 દ્રશ્યો જે અલગ અલગ જિલ્લાઓના આજે સવારથી સામે આવ્યા છે, જ્યાં વરસાદ વરસ્યો છે, જ્યાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે, બોટાદ, તાપી, ભાવનગર, નવસારી, બારડોલી, આ બાજુ અમરેલીની અંદર બગસરા, રાજુલા, ભાવનગરમાં પાલીતાણા, આ બાજુ દક્ષિણની અંદર અંકલેશ્વર, સૌરાષ્ટ્રમાં મોરબી, આ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને વરસાદ પણ એવો છે કે ફોરા સ્વરૂપે નહીં કે પછી ઝાપટા સ્વરૂપે નહીં, પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। અને બોટાદની અંદર આજે મેઘરાજાએ જબરજસ્ત હેત વરસાવ્યું છે। બોટાદની અંદર જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ થોડા જ કલાકની અંદર આખા બોટાદને પાણી પાણી કરી નાખ્યું મેઘરાજાએ। એ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, પણ એની સાથે સાથે લોકોને થોડી હાલાકી પણ ભોગવવી પડી, થોડી નહીં આમ તો જો કે ઘણી હાલાકી, કારણ કે રેલવે અંડરબ્રિજની અંદર પાણી ભરાયા, રોડ રસ્તા પર પાણી ભરાયા, કેટલાક વિસ્તારોની અંદર તો ઘૂંટણસમાં પાણી ભરાયા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા। સહયોગી સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા ફોન લાઈન પર જોડાયા છે। વિજય, ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને તંત્રના પાપે ક્યાં કોને કેટલી હાલાકી ભોગવવી પડી?
ખેડૂતો જે જગતનો તાત છે તે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે મેઘરાજાએ ભારે મેઘ વરસાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક હાલ છેલ્લા 12 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, તેમાં સૌથી વધારે વરસાદ બોટાદમાં તો બીજા નંબરે બરવાળા તાલુકામાં વરસાદ જે છે તે નોંધાયો છે। ત્યારે બોટાદ શહેરના અનેક વિસ્તારો, રેલવે અંડરબ્રિજ હોય કે મુખ્ય બજારો હોય, તમામ જગ્યાએ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ અને વાહન ચાલકોને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ એક તરફ લોકોએ ગરમીમાંથી મુક્તિ મેળવી છે અને સાથે સાથે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે, તો અનેક જગ્યાએ તંત્રના વાંકે લોકો હેરાન થતા હોય તેવી સ્થિતિનું નિર્માણ બોટાદ જિલ્લામાં જોવા મળી રહ્યું છે। બિલકુલ વિજય, બોટાદની અંદર શહેરી વિસ્તારની અંદર તો તંત્ર નગરપાલિકા જે કામગીરી કરવાની હોય ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની એ ન કરી અને એના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, પણ ખેડૂતો ખુશખુશાલ હશે કારણ કે ખેતરની અંદરથી પાણી વહેતા થઈ ગયા હશે અને એ જે રાહ જોઈ રહ્યા હતા જે વરસાદની, આખરે એ વરસાદ વરસ્યો છે અને ખેતી આ વખતે સારી થાય એવા સપના પણ તો સજાવ્યા હશે ખેડૂતોએ। જી ચોક્કસથી મોટા ભાગનું બોટાદ જિલ્લામાં કપાસના પાકનું વાવેતર છે, ત્યારે 90% જેટલી જમીનોમાં કપાસનું વાવેતર ખેડૂતોએ કરી ચૂક્યા હતા અને વરસાદ ખેંચાતા ખેડૂતોમાં જે ચિંતા ઉદ્ભવી હતી તે ચિંતામાંથી ખેડૂતો હાલ મુક્ત થયા છે અને કહી શકાય કે કુદરતને જે આજીજી કરતા હતા એમાંથી આજે મુક્તિ મળ્યો તેવા દ્રશ્યો આજે ચોક્કસ સર્જાણા અને ખેડૂતોને કહી શકાય આજે તેઓના ઘરે લાપસીના આંધણ મુકાશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બિલકુલ, લાહા લાડવા અને લાપસીના આંધણ આજે તો બોટાદ જિલ્લાની અંદર મુકાવાના છે, ગામે ગામ અને ઘરે ઘર, કારણ કે મેઘરાજા જેવા જોઈતા હતા એવા વરસ્યા છે। પણ હા, બીજી બાજુ જ્યાં તમે શહેરની અંદર આવો છો, બોટાદ શહેરની અંદર, ત્યાં આવી હાલાકી છે કારણ કે કામગીરી કરવી જોઈતી હતી એ કાગળ ઉપર કરી હોવાનું અહીંયા સ્થાનિકો કહી રહ્યા છે અને એના કારણે પારાવાર મુશ્કેલી। આખરે મેઘરાજાની પધરામણી થઈ છે। આમ તો 3 દિવસ પહેલા રાત્રે 12:30 થી લઈ અને 1:15 વાગ્યા સુધી મેઘરાજા વરસ્યા હતા। એ પોણો કલાકનો વરસાદ હતો, લગભગ 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં। એ પછી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે મેઘરાજા આવે અને બાવળા સુધી મેઘરાજા પહોંચી ગયા છે। કદાચ અમદાવાદીઓને એક રાહતના સમાચાર છે, પણ હા, બાવળા માટે થોડી તકલીફના સમાચાર પણ છે કારણ કે બાવળામાં વરસાદ ધોધમાર વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ અહીંયા આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, દેખાય છે કે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પણ વરસાદ રોકાયા પછી પણ હજી પાણી નથી ઉતર્યા। ઉપર આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, ગુરંભાયેલું આકાશ છે અને ફરી પાછો વરસાદ ક્યારે તૂટી પડે એ નક્કી નથી અને એ બધા વચ્ચે અત્યારે બાવળાની અંદર પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ આમાં મેઘરાજાને આપણે દોષ આપવો કોઈ એમાં એ પ્રશ્ન નથી કારણ કે મેઘરાજાનું કામ વરસવાનું છે અને એ આવે એ પહેલા તૈયારી કરવાનું કામ તંત્રનું છે, પણ મેઘરાજા તો પોતાનું કામ કરી દે છે, તંત્ર નથી કરતું, એના પાપે આ બધું થાય છે। અને આ બાજુ પ્રભાસની ધરતી કે જ્યાં અત્યારે દરિયો ઉછાળા મારી રહ્યો છે, અરબી સાગર ગાંડો તૂર થયો છે, જબરજસ્ત પવન ફૂંકાય છે અને એની સાથે મેઘરાજા અહીંયા આગળ રીઝ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ અને એની સાથે આ દરિયાનો ઘૂઘવતા મોજા દેખાઈ રહ્યા છે, દરિયો ગાજે માજમ રાતનો, બસ એવા જ મોજા ઉછળી રહ્યા છે। સોમનાથ આસપાસના પંથકની અંદર વરસાદ અને ભારે વરસાદની સંભાવનાને જોતા ટીમો પણ એનડીઆરએફ એસડીઆરએફની તૈનાત કરવામાં આવી છે। રાકેશ પાસેથી જાણીએ ગીર સોમનાથના કયા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે, લોકોમાં કેવી ખુશાલી અને દરિયો કેવો ગાંડો તૂર થયો છે। ચોક્કસથી નુપુર, મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં દસ્તક દઈ દીધી છે અને ખાસ કરીને આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જે વરસાદી અસર છે તે સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આ ગીર સોમનાથ વેરાવળના અરબી સમુદ્રના દ્રશ્ય છે, દરિયો ગાંડો તૂર બન્યો છે, મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે, દરિયામાં ભારે કરંટ છે। ખાસ કરીને જે માછીમારો છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં આપાતકાલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। એકંદરે આ સિઝનના વરસાદની વાત કરીએ તો વેરાવળમાં 4 ઇંચ, તાલાળામાં 4 ઇંચ અને કોડીનારમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 2 દિવસથી અવિરત મેઘસવારી ચાલી રહી છે અને જે મેઘરાજા છે તે હેત વર્તાવી રહ્યા છે। બીજી તરફ વાવણી લાયક વરસાદ પણ વરસી ચૂક્યો છે, એટલે જે ધરતીપુત્રો જગતના તાત છે તે પણ ખુશખુશાલ બન્યા છે। હાલ જે દરિયામાં ભારે કરંટ અને વરસાદી અસર જોવા મળી રહી છે અને દરિયો ભારે ગાંડો તૂર જોવા મળી રહ્યો છે।
દરિયો ગાંડો તૂર થયો છે એક બાજુ, અને બીજી બાજુ એક બાજુ મેઘરાજાની પધરામણી, ધમધોકાર વરસાદ, અને બીજી બાજુ કચ્છથી સમાચાર મળી રહ્યા છે ફરી એકવાર કચ્છમાં ભૂકંપ આવ્યો છે। 2 દિવસ પહેલા જ ભચાઉમાં ભૂકંપ આવ્યો હતો 3ની તીવ્રતાનો, અને હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.8ની તીવ્રતા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ભૂકંપનું 3.4ની તીવ્રતાનું આંચકો હોવાનું કહેવાય રહ્યું છે, અને લખપત નજીક એનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। લખપતથી 25 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે। ભૂકંપનો આંચકો આવતા લોકોમાં થોડી ભય, થોડો બીક જોવા મળ્યો હતો। અને હવે વાત કરીએ કાઠિયાવાડની ધરતીને ભીંજવતા મેઘરાજાની। આમ તો જ્યારથી મેઘરાજાની સવારી ગુજરાતમાં પ્રવેશી છે લગભગ 15-20 દિવસ પહેલા, ત્યારથી કાઠિયાવાડ ઉપર તો હેત વરસાવી જ રહ્યા છે, બીજા બધાને તરસાવતા હતા, પણ અમરેલીની અંદર હેત વરસાવતા મેઘરાજા જોવા મળ્યા છે। અને અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટની અંદર વરસાદ વરસ્યો છે, પછી એ જાફરાબાદ હોય, રાજુલા હોય, જેટલા દરિયા કિનારાના ભાગો આવે છે અમરેલી જિલ્લાની અંદર, એ તમામ પ્રાંતની અંદર વરસાદ વરસ્યો છે। મેઘ મહેર જોવા મળી રહી છે, નદીઓની અંદર નવા પૂર આવ્યા છે, અને નદીઓ ગાંડી તૂર થઈ છે, તો ક્યાંક શહેરની અંદર પણ શહેરી વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતો ખુશખુશાલ થયા છે। આ બાજુ લીલિયા પંથકની અંદર પણ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદ હોય, રાજુલા હોય અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। વઢેડા, કડિયાળી, ઘોડીદરામાં વરસાદ વરસ્યો છે। અમરેલીની અંદર મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવતા આવ્યા છે, અને ફરી એકવાર જ્યારે કોસ્ટલ બેલ્ટ એટલે કે દરિયા કિનારાના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે, તો લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, બધે જ મેઘરાજા મન મૂકીને વરસતા દેખાયા છે, અને એની સાથે સાથે બગસરા હોય કે થોડા અંદરના જે પ્રાંત છે, જિલ્લાના જે અંદરના તાલુકાઓ છે, ત્યાં પણ વરસાદ વરસ્યો છે। તો આ બાજુ ઝાલાવાડને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે। 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે જે પ્રચંડ વરસાદ પડ્યો હતો, જે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો હતો, ને એના કારણે સુરેન્દ્રનગરની અંદર ચૂડામાં નદીઓ ગાંડી તૂર બની હતી। લગભગ અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો જૂજ કલાકોની અંદર, અને ફરી એકવાર સુરેન્દ્રનગર પંથકને મેઘરાજા અત્યારે ધમરોળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, મેઘરાજા મહેરબાન થયા છે। ભારે પવન સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે થાનગઢની અંદર મેઘ સવારી પહોંચી હતી, અને લોકો ખુશખુશાલ થયા હતા। આ બાજુ ગોહિલવાડ ઉપર પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। ભાવનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3-4 દિવસથી અહીંયા પણ મેઘાવી માહોલ જામેલો છે, અને જામેલા મેઘાવી માહોલની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભાવનગરના જેસર પંથકની અંદર રાણીગામ હોય, દેપલા હોય, રાણપડા હોય, આ બધા જ ગામોની અંદર વરસાદ વરસ્યો છે। પારડી, કતરોડી ચોક વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે, અને અદ્ભુત દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કે આકાશમાંથી જાણે કાચું સોનું વરસતું હોય અને ખેડૂતોના હૈયે હરખના પલ્લા છૂટતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અને હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની, કે જ્યાં આગળ પહેલેથી જ લગભગ 15-20 દિવસથી મેઘાવી માહોલ જામેલો હતો, અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાનું સતત હેત વરસી રહ્યું છે। અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે। તાપી જિલ્લાના અનેક પંથકમાં વરસાદ વરસ્યો છે, એની સાથે સાથે વલસાડ હોય કે અલગ અલગ જગ્યાએ વરસાદ વરસે છે। તાપી જિલ્લામાં વ્યારા, વાલોડમાં વરસાદી માહોલ જામેલો દેખાઈ રહ્યો છે। ધીમી ધારનો અહીંયા વરસાદ વરસ્યો છે। ડોલવણ હોય, સોનગઢ હોય, દરેક તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ વરસ્યો। તો આ બાજુ સુરતના દ્રશ્યો છે કે જ્યાં આગળ સુરત શહેરમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી। આમ તો જો કે સુરતને 3 દિવસથી ભીંજવી રહ્યા છે મેઘરાજા, ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર કયા જિલ્લામાં, કયા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ, અને લોકોમાં કેવી ખુશી, અને એની સાથે તંત્રના પાપે કેવી હાલાકી, મનીષ પાસેથી જાણીએ। મનીષ। બિલકુલ વાત કરીએ તો જે રીતના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, ત્યારે આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ હતી। ખાસ કરીને તાપી જિલ્લામાં આજે વરસાદે દસ્તક દીધી હતી। તાપી જિલ્લામાં વાત કરીએ તો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તાપી જિલ્લાની અંદર વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢમાં કપુરા
તાલુકો અને પડિયામાં વરસાદ પડ્યો હતો, જે રીતના વરસાદ વરસ્યો હતો, ખેડૂતમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો, એ જ રીતે આજે સુરત જિલ્લાના બારડોલીમાં પણ બાબેન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે દસ્તક દીધી હતી. બપોર બાદ ફરીથી જે કહેવાય કે બારડોલીમાં વરસાદે ફરીથી બેટિંગ શરૂ કરતા ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પસરી છે અને બારડોલીના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ વાત કરીએ તો સુરત શહેર અને સુરત જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વાદળ વચ્ચે વરસાદે વહેલી સવારે જે કહેવાય કે છૂટોછાયો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સુરત શહેરના અનેક વિસ્તારોને ભીંજોડી નાખ્યા હતા. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી હતી. ત્યારે વરાછા વિસ્તારમાં વરાછા ગન્નારું આવેલું છે, ત્યાં ગાડી જે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી દેખાઈ હતી અને જે કહેવાય કે તંત્રના પ્રી મોન્સૂનના જે કામગીરીની પોલ પર ખોલી નાખી હતી. એ જ રીતના ઉત્તરાયણ પોલીસ મથક આવેલું છે મોટા વરાછા વિસ્તારમાં, ત્યાં ગાડી પણ થોડાક જ વરસાદમાં ઉત્તરાયણ પોલીસ મથકના જે કહેવાય કે જે રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જે ઉત્તરાયણ પોલીસ મથકની જે 2 ઓફિસ આવી હતી તે સંપર્ક વિહોણી બની હતી. સાથે જ જે બાળ મંદિરે જતા વિદ્યાર્થીઓ છે તેના માતા પિતા પણ ચિંતાતુર થયા હતા, કારણ કે થોડાક વરસાદમાં જ બાળ મંદિરની સામે પણ વરસાદ વરસતાની સાથે પાણી ભરાઈ ગયા હતા. જો વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ સર્જાય તેવું જેના માતા પિતા જણાવી રહ્યા હતા. હાલ હું અત્યારે અથવા ગેટ વિસ્તારમાં ઊભો છું અને ત્યાં ગાડી પણ અથવા ગેટ વિસ્તારમાં દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે વરસાદ છે કે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળ સાથે જે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અઠવા લાઇન્સ, પીપલોદ, સિટી લાઇટ, ડુમ્મસ, આ તમામ વિસ્તારમાં વરસાદ અત્યારે છે તે વરસી રહ્યો છે. એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી હતી અને તેને પગલે જ અત્યારે સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે સુરતી વાસીઓ સાથે આ જે વરસાદ છે તે આંખ વિચોલી રમી રહ્યો હતો અને હવે જે કહેવાય કે વિધિવત રીતે વરસાદે દસ્તક દીધી છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે જે સુરતમાં જે કહેવાય કે ભારે બફારો અને ગરમી થઈ રહી હતી તેને લઈને સુરતી વાસીઓ હવે જે વાતાવરણમાં ઠંડક પસરી છે, ક્યાંક ને ક્યાંક રાહત અનુભવી રહ્યા છે. બિલકુલ, એટલે સુરતવાસીઓએ રાહત અનુભવી છે ને એની સાથે સાથે ગુજરાત આખાની અંદર આ જ હાલત છે. ક્યાંક બફારો છે, ઉકળાટ છે અને બફારા અને ઉકળાટ જ્યારે ચરમ ઉપર પહોંચે છે ત્યારે મેઘરાજા વરસે છે અને બધે ઠંડક પ્રસરાવી દે છે. પછી એ ગુજરાત હોય કે રાજસ્થાન હોય, રાજસ્થાનની અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારોની અંદર અને એના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસ નદીની અંદર નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે જ લોકોએ નીરના વધામણા પણ કર્યા છે અને બનાસ નદીમાં આ નવા નીરની હજી શરૂઆત થઈ છે. ધીમે ધીમે બનાસ નદીનું આપણે ભૂતકાળની અંદર પ્રચંડ અને રૌદ્ર સ્વરૂપ પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે ઉપરવાસની અંદર ભારે વરસાદ થતો હોય ત્યારે પણ આ હજી શરૂઆત થઈ છે અને નવા નીર આવતા બનાસકાંઠાના ખેડૂતોમાં એક આશા બંધાઈ છે કે હા, આ વર્ષ સારું જશે. ધવલ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, નવા નીરની આવક થઈ છે, નાળિયેરના પાણીથી ખેડૂતોએ, ગ્રામજનોએ આ નીરના વધામણા કર્યા છે અને એની સાથે સાથે બનાસ નદીમાં નવા નીરની આવક એક સારા વર્ષની અનુભૂતિ પણ કરાવી જાય છે. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસ નદી એ બનાસકાંઠાના લોકો માટે જીવાદોરી સમાન નદી છે. આ નદીમાં જ્યારે નીર આવ્યા છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતો છે તે હરખાયા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ને તે સાથે જ રાજસ્થાન એટલે કે ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે. ઉપરવાસમાં જે પ્રકારે સારો એવો વરસાદ થયો તેને લઈને બનાસ નદી છે તે જીવંત બની છે. બનાસના નીર છે તે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. ગુજરાતનું જે આવલ ગામ છે ત્યાં સુધી બનાસના નીર છે તે પહોંચી ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે બનાસના સીધું પાણી છે તે દાંતીવાડા ડેમમાં જાય છે અને જે પ્રકારે ડેમમાં પાણીની આવક થતી હોય છે ત્યારે અત્યારે જે પ્રકારે રાજસ્થાનમાંથી પસાર થતી બનાસ નદી છે તે જીવંત બની છે અને તેના નીર છે તે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. ગુજરાતના આવલ ગામ છે ત્યાં સુધી જે પ્રકારે નીર પહોંચ્યા છે. ખેડૂતો આવલ ગામે પહોંચીને જે નદી છે તેના વધામણા પણ કરી દીધા છે. કહી શકાય કે જે પ્રકારે અત્યારે તો બનાસ નદી જીવંત બની છે તેને લઈને બનાસકાંઠાના ખેડૂતોમાં જીવ આવ્યો હોય છે. બિલકુલ, બનાસ નદીની અંદર જીવંત થઈ છે બનાસ નદી અને ખેડૂતોની અંદર નવા પ્રાણ ફૂંકાયા છે. હવે વાત કરવી છે દિલ્હીની. પાણીના એક ટીપા માટે દિલ્હી તરસી રહી હતી અને જ્યારે મેઘરાજા પહોંચ્યા અને એવા ઓળઘોળ થયા કે દિલ્હી આખાને ધમરોળી નાખ્યું. એવું ધમરોળ્યું કે જૂન મહિનામાં 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ન માત્ર રેકોર્ડ તોડ્યો પણ ઠેર ઠેર ખાના ખરાબી કરી નાખી. દિલ્હીને જાણે કે ડૂબાડી દીધું. દિલ્હીની અંદર એરપોર્ટ પર પણ ખાના ખરાબી થઈ. આ વરસાદ જીવલેણ વરસાદ હતો, કારણ કે 9 ઇંચ વરસાદ માત્ર 24 કલાકની અંદર દિલ્હીની અંદર વરસી ગયો અને ક્યાં કેવી ખાના ખરાબી મેઘરાજાએ કરી દિલ્હીની અંદર. અજય પાસેથી જાણીએ.
देखिए, निश्चित तौर पे अभी 2 दिन पहले दिल्ली में न सिर्फ भयानक गर्मी पड़ रही थी बल्कि उमस से पूरी दिल्ली परेशान थी। लेकिन महज पिछले 24 घंटों में जितनी ज़्यादा बारिश हुई उसकी वजह से न सिर्फ दिल्ली बल्कि पूरा एनसीआर हलकान दिखाई दिया, जगह जगह ट्रैफिक जाम दिखाई दिए और यहाँ तक कि जो कॉलोनियाँ हैं वहाँ पर पानी भर गया और कई सारे लोग कॉलोनियों में फंसे हुए रहे और जो पानी निकासी की व्यवस्था है वो एक तरह से चरमराई हुई दिखाई दी। और इसी बात को लेकर के आज एलजी की तरफ से एक बैठक बुलाई गई और जितने भी अधिकारी हैं, खास करके बड़े अधिकारी, उनकी 2 महीने की छुट्टियां रद्द कर दी गई है। और अपनी एक जांच रिपोर्ट में जो फौरी तौर पे की गई थी, ये पाया गया कि जो नाले हैं दिल्ली में उसकी गाद की सफाई यानी कचरे की सफाई ठीक तरीके से नहीं की गई थी, जिसकी वजह से जगह जगह जलभराव देखने को मिला, जगह जगह ट्रैफिक जाम की स्थिति देखने को मिली। और अभी भी उस बारिश का असर का अंदाजा आप इस बात से लगा सकते हैं कि दिल्ली के ये जो सामने आपको सड़क दिखाई दे रही है, यहाँ पे अब पानी नहीं है और बारिश को रुके हुए करीब 8 से 9 घंटे के वक्त बीत चुका है। लेकिन अभी भी आप देख सकते हैं कि उसका सीधा असर दिखाई दे रहा है और अभी भी ट्रैफिक स्लो है या कह सकते हैं कि जाम की स्थिति दिखाई दे रही है। लेकिन सबसे बड़ी घटना आज बारिश की दिल्ली का जो इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट है वहाँ पर देखने को मिला, जहाँ पर जो टर्मिनल 1 है वहाँ का एक शेड यानी छत गिर गई, जिसकी वजह से 6 लोग घायल हुए थे, जिसमें एक व्यक्ति की मौत हो चुकी है। हालांकि मौसम विभाग की तरफ से ये जानकारी दी गई है कि पिछले 24 घंटों के भीतर करीब 228 मिलीमीटर यानी करीब 21 से 22 सेंटीमीटर बारिश हुई है, जो कि 124 सालों के इतिहास में तीसरी बड़ी सिर्फ एक दिन की बरसात है। जितना कि जून महीने में करीब 500 से लेकर के 700 या 800 मिलीमीटर बारिश होती है, तो अकेले 25% बारिश आज हुई है, जिसकी वजह से दिल्ली पूरी हलकान दिखी है। हालांकि इसको लेकर के तमाम सारी बैठकें जारी की गई हैं और ये कहा गया है कि आने वाले समय में माना जा रहा है कि 1-2 दिनों में मौसम भी आएगा। ये प्री मानसून की बारिश थी तो उसके लिए पहले से ही दिल्ली को तैयार रहना होगा। लेकिन आज एक दिन की बारिश यानी करीब जून महीने की करीब 25% बारिश एक ही दिन होने की वजह से पूरी दिल्ली हलकान थी। न सिर्फ ट्रैफिक जाम जगह जगह दिखाई दिया बल्कि कॉलोनियों में पानी भरा, अंडरपास डूबे हुए नजर आए। અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। એવો જ વરસાદ જે 2 દિવસ પહેલા રાત્રે શરૂ થયો હતો અને એ પછી ભયંકર બફારો, ઉકળાટ, ગરમી એ બધું જ હતું અને હવે વરસાદ વરસી રહ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા પણ વિંડીના માધ્યમથી અમે આપને બતાવ્યું હતું કે 28 તારીખ ભારે છે અને 28 તારીખના એ અનુમાન મુજબ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જબરજસ્ત વરસાદી માહોલ અમદાવાદની અંદર અત્યારે જામેલો દેખાઈ રહ્યો છે અને અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ બંને જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર વરસાદી માહોલ જામતા અમદાવાદવાસીઓ ખુશખુશાલ થયા છે, કારણ કે અસહ્ય બફારો, ઉકળાટ એ 1 કલાકનો જે વરસાદ વરસ્યો હતો, લગભગ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો અને એ પછી એક આશા એવી હતી કે ટાઢક વળશે, પણ ઉકળાટ અને બફારો વધ્યો હતો। એ ઉકળાટ બફારાની વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ, ગોરંભાયેલું વાતાવરણ હતું અને અમદાવાદમાં અત્યારે વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર અત્યારે પડી રહ્યો છે। સેટેલાઇટ, મેમનગર, જામનગર, મેમનગર, શાસ્ત્રીનગર, અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે અને પૂર્વના વિસ્તારોની અંદર પણ અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પાલડી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ સાબરમતી વિસ્તાર, જિગ્નેશ મારી સાથે જોડાયા છે। જિગ્નેશ, કેવો વરસાદી માહોલ, જબરજસ્ત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં? જે પડની રાહ જોઈ રહ્યા હતા, જે સિઝનની રાહ જોઈ રહ્યા હતા, તે અત્યારે અમદાવાદના હવામાનમાં જોવા મળી રહી છે। જે વરસાદ, જેટલા પ્રમાણમાં વરસાદની લોકોએ અપેક્ષા રાખી હતી, તે વરસાદ આજે પહેલી વખત અમદાવાદની ધરતીને ભીંજવી રહ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી, સાથે જ હવામાનકાર જે અંબાલાલ છે તે પ્રમાણે જેમને જે આગાહી કરી હતી તે મુજબ 28 થી 30 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હતી અને તે મુજબ અમદાવાદની અંદર આજે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। અમદાવાદવાસીઓ ઘણા લાંબા સમયથી, એટલે કે જે ગરમી અને ઉકળાટ સહન કર્યો હતો તેમાંથી મુક્તિ મળે તે માટે જે વરસાદની અપેક્ષા રાખી રહ્યા હતા, તે વરસાદ અત્યારે અમદાવાદમાં વરસી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદના સમગ્ર પશ્ચિમ વિસ્તાર અને બપોરે જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદથી જ કાળા ડિબાંગ વાદળો અમદાવાદના હવામાન આકાશમાં જોવા મળી રહ્યા હતા અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી લોકો ખાસ કરીને ગરમીમાં રાહત મેળવતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે જે છે તે વરસાદ વરસી રહ્યો છે, માટે અમદાવાદવાસીઓ જે ગરમીથી રાહત મળે તે માટે જે ભારે પવન અને
જે વરસાદની જે આશા રાખી રહ્યા હતા હવામાન વિભાગને, તેઓ અરજ કરી રહ્યા હતા કે હવે તેવી આગાહી કરવામાં આવે, તેવી રજૂઆત થાય કે જેના આધારે એટલે કે જે વરસાદ વરસે અને અમદાવાદની જે ધરતી છે તે પણ વરસાદથી ભીંજાય, તે પ્રમાણેનો વરસાદ અત્યારે અમદાવાદમાં વરસતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે આ જ પ્રમાણે ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદ વરસતો જે છે તે સામે આવી રહ્યો છે. તમામ વિસ્તારોમાં લોકો જે ગરમીથી શેકાતા હતા, ગરમીથી રાહત અનુભવ, જે ગરમી વધુમાં શેકાતા હતા તેનાથી રાહત મળે તે માટેની જે વરુણદેવને પ્રાર્થના કરી હતી તે અત્યારે સફળ થતી હોય તેવું લાગી રહ્યું છે. અને વરુણદેવ આજે અમદાવાદમાં મન મૂકીને વરસે તેવું પણ અત્યારે વરસતા હોય તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો જે હવામાન વિભાગની આગાહી સાથે જ જે ઉકળાટ અને જે બફારો છેલ્લા 3 કલાકથી અમદાવાદના વાતાવરણમાં હતો તેને લઈ અને લોકોને પણ અપેક્ષા હતી કે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસશે અને તે વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે. જીનુપુર, અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિગ્નેશ, જે આગાહીઓ કરવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસ પહેલા રાત્રે જે વરસાદ વરસ્યો હતો એ સોમવારની રાત્રે વરસાદ એવો વરસ્યો હતો કે જાણે એવું લાગતું હતું કે અમદાવાદ પાણી થઈ જશે અને હવે બરાબર સિઝન જામી છે. પણ 2 દિવસનો જે વિરામ લીધો અમદાવાદ શહેરની અંદર મેઘરાજા, એમાં ઉકળાટ, બફારો, ઘણું બધું આપણે સહન કરવું પડ્યું હતું અને હવે આખરે મેઘરાજા ભીંજવવા માટે આવ્યા હોય અને બરાબર સ્થાયી થઈ અને અહીંયા જ વરસવા આવ્યા હોય એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. અને અમદાવાદ શહેરના દ્રશ્યો કે જે આંખોને ઠંડક આપે છે, ટાઢક આપે છે, એ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, બધી જ જગ્યાએ આટલો વરસાદ વરસ્યો છે. થોડા જ વરસાદની અંદર બીજા દ્રશ્યોની અંદર તમારા ટીવી સ્ક્રીન પર જે જમણી બાજુ દેખાય છે ત્યાં વરસાદી પાણી પણ રસ્તા ઉપર ભરાવાના શરૂ થયા છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. માત્ર થોડી જ મિનિટોના વરસાદની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. એટલે સમજી શકાય છે કે વરસાદ કેટલો, તીવ્રતા કેટલી હશે, એની ઇન્ટેન્સિટી કેટલી હશે, કેટલો ભારે વરસાદ અમદાવાદ શહેરની અંદર વરસ્યો છે. બંને દ્રશ્યોની અંદર દેખાય છે કે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને વિઝિબિલિટી જાણે બિલકુલ ઘટી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર તો તમે જુઓ તો એવું લાગે કે જાણે વાદળો જમીન પર આવી ગયા હોય એવું અદ્ભુત આહલાદક દ્રશ્ય જોવાઈ રહ્યું છે અમદાવાદ શહેરની અંદર. અને વરસાદ છે કે ધોધમાર વરસી રહ્યો છે. ના એટલો ખાસ પવન છે, ના કડાકા ભડાકા છે. એટલે કે વરસાદ વરસતો, આ વરસાદ લાંબો ટકે એવો વરસાદ છે. આ બાજુ પશ્ચિમ વિસ્તારની વાત કરી જિગ્નેશે, પૂર્વ વિસ્તારની અંદર પણ જોઈએ કે કેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સીટીએમની અંદર અત્યારે બારે મેઘ ખાંગા થયા છે. ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ચૂકી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે હાલ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે વરસાદના આગમન બાદ બફારાથી રાહત મળી છે. આ સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકો તેમજ વાહન ચાલકોને કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ, તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારના છે કે જ્યાં આગળ વરસાદી માહોલ છવાયો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અમદાવાદની જો વાત કરીએ તો વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, નરોડા, સીટીએમ, જશોદાનગર, મણિનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરીજનોને ગરમી તેમજ બફારાથી રાહત મળી છે. આ સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, બધે જ મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. થોડા જ મિનિટોના વરસાદની અંદર અમદાવાદ શહેર ફરી એકવાર પાણી થતું દેખાઈ રહ્યું છે. ક્યાંક વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે, ક્યાંક રોડ રસ્તા છે કે જે ભીંજાઈ રહ્યા છે, તો ક્યાંક રોડ રસ્તાની બાજુમાં પાણી જમા થવાના શરૂ થઈ ચૂક્યા છે. શાળાએથી છૂટતા બાળકોનો અત્યારે છૂટવાનો સમય પણ છે. બાળકો છૂટી રહ્યા છે, રેનકોટ પહેરી અને બાળકો જતા દેખાઈ રહ્યા છે. અને એની સાથે સાથે જે લોકો બહાર નીકળ્યા છે એ અત્યારે જલ્દીથી જલ્દી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જાય એ પણ અત્યારે પોતાનું જોર લગાવી રહ્યા છે કે વરસાદ વધે, ક્યાંક પાણી ભરાય એ પહેલાં પહોંચી જઈએ. પશ્ચિમ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે અને થોડી જ મિનિટોના વરસાદની અંદર જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, થોડી જ મિનિટોના વરસાદની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે દ્રશ્યોની અંદર કે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે.
નુપુર વરસાદની શરૂઆતની સાથે જે ધોધમાર વરસાદે બેટિંગ કરી હતી તે જોતા અમદાવાદના જે રસ્તાઓ છે તે રસ્તાની બાજુમાં એટલે કે નીચાણવાળો જે ભાગ છે ત્યાં અત્યારે પાણી ભરાવાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને જો કદાચ આ જ પ્રમાણેનું જોર અમદાવાદમાં વરસાદનું રહેશે તો કદાચ થોડી મિનિટો પછી અમદાવાદના રસ્તાઓ કદાચ પાણીની નીચે દબાઈ જાય તેવી પણ સ્થિતિ દર વખતે સર્જાતી હોય છે. પછી ભલે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી કરે કે ન કરે તે સ્થિતિ એક સરખી જ રહે છે, પરંતુ લોકોએ અમદાવાદના રસ્તાઓ પર જ્યારે નીકળે અને ચોમાસું આવે કે પહેલો વરસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે લોકોએ વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો જ પડતો હોય છે. ક્યાંક ચાલુ વરસાદના કારણે તો ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરતા હોય છે અને અત્યારે તે મુશ્કેલીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. જો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રમાણે હજી લાંબો સમય જો વરસાદ વરસે તો કદાચ આ વરસાદ લોકો માટે મુશ્કેલી પણ બની શકે છે, કારણ કે સાંજનો જે સમય છે અત્યારે તે મોટાભાગે કોર્પોરેટ ઓફિસ કે લોકોએ છૂટી અને ઘર તરફ જવાનો અથવા તો પોતાના ઘરે જવાનો સમય છે ને એવા જ સમયે વરસાદે જ્યારે ધમાકેદાર શરૂઆત કરી છે, બેટિંગ કરી છે, ત્યારે હવે આ જે વરસાદ છે તે ઠંડી અને લોકોને ગરમીથી તો રાહત આપશે, પરંતુ તેની સાથે લોકો માટે મુશ્કેલી પણ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે ધીમે ધીમે વરસાદના પાણી છે તે હવે રોડ સુધી આવવા માંડ્યા છે. વાહનોના ટાયર વરસાદના પાણીથી ભીંજાવા અને પાણી ઉડવા પણ લાગ્યું છે, એટલે કે આગામી સમયમાં હવે જે આ વરસાદનું પાણી છે તે લોકો માટે અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે મુશ્કેલી સર્જી શકે છે. અને જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરતો હોય છે, દર વખતે આગાહી કરતું હોય છે કે વરસાદ વરસશે, ભારે વરસશે, પરંતુ તેના એડવાન્સમાં પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશન દર વર્ષે કરે છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સ્થિતિ એ જ દર વર્ષે જોવા મળે છે કે જ્યારે વરસાદ આવે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ જતું હોય છે, લોકોના દરવાજા સુધી, ઘરો સુધી પાણી આવી જતું હોય છે અને જો વરસાદ અવિરત વરસે તો ઘરમાં પણ લોકોના પાણી આવતું હોય છે. આ સ્થિતિને કોર્પોરેશન ક્યારે રોકી નથી શક્યું, ક્યારે બદલી નથી શક્યું, ત્યારે આ વખતનો વરસાદ એટલે કે અત્યારે જે વરસાદ પહેલી જ બેટિંગ ધમાકેદાર કરી રહ્યો છે તે વરસાદ કેટલો વરસે છે અને લોકો માટે તે માત્ર ગરમીથી રાહત અપાવનારો રહે છે કે પછી તેમના માટે મુશ્કેલી બનીને આવે છે તે જોવું સૌથી મહત્વનું છે. ની અંદર આપણે જોયું છે કે મેયર ત્યાં સુધી કહી ચૂક્યા છે કે ન્યુયોર્કમાં પાણી ભરાય તો અમદાવાદમાં શું વસ્તુ છે, એટલે એ ક્યારેય સુધરવાની દાનત જ નથી દેખાઈ. મેયરો બદલાતા રહ્યા, અધિકારીઓ બદલાતા રહ્યા, પણ અત્યારે તંત્રને ભાંડવા કરતા સમય છે આ વરસાદને માણવાનો, આ વરસાદની સાથે જીવી લેવાનો, એ બફારો, એ ગરમી, ઉકળાટ, એ બધું જ ધોઈ નાખવાનો. પ્રતિક મારી સાથે પૂર્વ વિસ્તારમાંથી જોડાયા છે. પૂર્વમાં કેવો વરસાદ, પ્રતિક? લાગે છે પ્રતિક સાથે સંપર્ક કપાઈ ગયો છે. અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ અદ્ભુત માહોલ અત્યારે અમદાવાદ શહેરની અંદર ગોરંભાયેલું આકાશ છે. 6:45 વાગ્યા છે, પણ જાણે આ ચોમાસા કે ઉનાળાનો સમય તમે ગણો, જૂન મહિનાના બદલે જાણે ડિસેમ્બર મહિનાના 5:45 વાગ્યા હોય એવું અંધારું થઈ ચૂક્યું છે. પૂર્વ વિસ્તારથી પ્રતિક જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, કેવો માહોલ, કેવો વરસાદ? થોડા આગળ પાછા જાઓ થોડા. નુપુર, અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ હોય, સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના છે કે જ્યાં આગળ વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે એ સમય એ ઘડી આવી ચૂકી છે કે મેઘરાજાનું આગમન અમદાવાદ શહેરમાં થયું છે અને અમદાવાદ શહેરમાં આગમન થતાની સાથે જ જે શહેરીજનો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમી અને બફારાથી ત્રસ્ત જે શહેરીજનો હતા તેમને હવે રાહત મળી. આ સાથે જ બીજી એક મુશ્કેલીની વાત એ છે કે વરસાદ શરૂ થતાની સાથે જ હવે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરનો નેશનલ હાઈવે નંબર 8 કે જે નારોલથી લઈને નરોડા સુધીનો છે અને આ નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નહોતી, પરંતુ આ જ કારણથી જે શહેરીજનો છે, વાહન ચાલકો છે, તેમની સાથે કોઈ પણ પ્રકારની છત્રી તેમજ રેનકોટ લીધા વિના નીકળ્યા હતા અને હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે લોકો બ્રિજના નીચે આશરો લઈ રહ્યા છે, કારણ કે વરસાદ ખૂબ ધોધમાર વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદમાં પલળી શકાય અને આ પલળવાથી બચવા માટે લોકો જે બ્રિજના નીચે ઊભા રહીને આશરો મેળવી રહ્યા છે. પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ગરમી અને બફારાથી રાહત મળી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની જો નુપુર વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં નારોલથી લઈને નરોડા સુધીના જે વિસ્તારો છે, બાપુનગર, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, મણિનગર, ઘોડાસર, ઈસનપુર, આ તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે
શહેરીજનો એ રાહત મેળવી છે ગરમી અને બફારાથી, અને જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત ઉપર હાલ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, જેના કારણે હાલ વરસાદનું આગમન અમદાવાદ શહેરમાં થતાની સાથે જ ગરમી અને બફારાથી રાહત મળી છે. ગરમી બફારાથી લોકોને રાહત મળી છે અને અત્યારે ઓફિસેથી ઘરે જવાનો સમય અને એની સાથે સ્કૂલો છૂટવાનો સમય અને એ જ વખતે વરસાદ વરસ્યો છે. વરસાદ નહીં આવે એવી ઘણા બધા ધારણા બાંધીને બેઠા હતા અને જે અત્યારે એ ધારણા બાંધીને બેઠા હતા કે વરસાદ નહીં આવે, આ જે બધા બતાવે છે એ ખોટું છે, એ બધા જ અત્યારે બ્રિજની નીચે ઉભેલા દેખાઈ રહ્યા છે કે વરસાદ પડી રહ્યો છે ધોધમાર. પલળવું નથી, પણ જેમને પલળવાની મજા છે અત્યારે આ વરસાદનો મન મૂકીને આનંદ માણી રહ્યા છે, દિલ ખોલીને લોકો અત્યારે આનંદ માણી રહ્યા છે. અને હા, એની સાથે સાથે રસ્તા પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. એટલે જો બ્રિજની નીચે ઊભા હોય અને જો તમે સંદેશ ન્યૂઝ જોતા હોય યુટ્યુબ ઉપર, તો એ લાઈવ સ્ટ્રીમિંગમાં જોતા હોય તો અપીલ છે કે ઘરે વહેલા પહોંચી જજો, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે દર વખતે દાવા કરે છે કે આ વખતે પાણી નહીં ભરાય, આ વખતે કોઈ સમસ્યા નહીં થાય, પણ એના પર ભરોસો કરવા જેવું નથી, કારણ કે ભૂતકાળના અનુભવો એવું કહે છે કે પાણી ઘૂંટણ સુધી ભરાયા છે, અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. એટલે બધું થાય એ પહેલા નીકળી જજો, કારણ કે વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને વરસાદ જોરદાર છે. કદાચ હજી થોડા કલાકો સુધી ન રોકાય એવી પણ શક્યતા છે.